દોસ્તો હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના વાઇફ એટલે કે નીતા અંબાણીની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે. શું તમને ખબર છે એમનું જૂનું ગામ કયું છે? આખરે એમના દિવસો આજે તો બધા ખૂબ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલવાળા દિવસો જોવા મળે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે એમનું ગામ કયું છે, કયા ગામના વતની છે. અને આજે એવું એક કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સામાન્ય પરિસ્થિતિમાંથી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના પત્ની બન્યા છે, વાઇફ બન્યા છે. ત્યારે આ તમામ બાબતે અમે તમને જણાવીશું કે આખરે મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણી એ એમ પોતાનું જીવન કેવું જીવતા હતા અને આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. દોસ્તો અંબાણી એ માત્ર નામ જ નથી રહ્યું પરંતુ બ્રાન્ડ બની ગયું છે. ત્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. એક અનોખા અંદાજમાં જોવા મળતો અંબાણી પરિવાર એ મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે રહે છે. પરંતુ આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે નીતા અંબાણીનું ગામ અને ઘર કયું છે, જ્યાં તેઓ પોતાના પ્રાથમિક દિવસો પસાર કરતા હતા. કેવી રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકબીજાને મળે છે અને એમની જે લવ સ્ટોરી છે એ ક્યારે એમના મેરેજ લાઈફમાં બદલાઈ જાય છે એની ખબર પણ નથી રહેતી. ત્યારે મુકેશ અંબાણી તો એવું કહેવાય કે એ બ્રિટિશ ક્રાઉન કોલોનીમાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબા અંબાણી એમને ત્યાં આ યમનમાં એમનો જન્મ થયો હતો, પરંતુ હાલમાં જ તેઓ મુંબઈમાં ત્યાં રહેતા હતા અને ત્યાં ધીરુભાઈ અંબાણી નીતા અંબાણીને એક કાર્યક્રમમાં જુએ છે. નીતા અંબાણી ક્લાસિકલ ડાન્સર હતા. એમની ડાન્સને જોવા માટે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ પહોંચતા હતા. એવા સમયે ધીરુભાઈ અંબાણી એક કાર્યક્રમમાં નીતા અંબાણીને એ ડાન્સ કરતા, નૃત્ય કરતા જુએ છે. પહેલી જ નજરમાં મુકેશ અંબાણીના પિતા એટલે કે ધીરુભાઈ અંબાણીને નીતા અંબાણી પસંદ આવી જાય છે, નીતાબેન પસંદ આવી જાય છે. એટલે ઘરે આવીને તે પહેલાં જ ડાયરેક્ટ નીતા અંબાણીના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ નીતા અંબાણીને પહેલી ક્ષણ માટે તો એવું લાગી રહ્યું હતું કે આ કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે, કારણ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો ફોન એમના ઘરે આવ્યો. પરંતુ છેવટે એ ધીરુભાઈ અંબાણી અને નીતા અંબાણી જે છે એ બંને મુલાકાતનું નક્કી થાય છે. એમના ઘરે નીતા અંબાણીના ઘરે મુલાકાતનું નક્કી થાય છે. ધીરુભાઈ અને એમનો પરિવાર પહોંચે છે અને નીતા અંબાણી કેટલીક શરતો સાથે મુકેશ અંબાણી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. ખાસ કરીને મુકેશ અંબાણીનું સાદગીભર્યું જીવન જોવા માટે એમણે કહ્યું હતું કે તેઓ એ મુંબઈમાં એમની જે બસ સર્વિસ છે એટલે કે સિટી બસ છે એમાં એમની સાથે મુસાફરી કરશે. અને એ પણ શરત મંજૂર કરીને મુકેશ અંબાણી જે છે એમણે નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા અને આજે એમનું સફળ દાંપત્ય જીવન જીવી રહ્યા છે. એવા સમયે નીતા અંબાણીનું અસલી ગામ કયું છે એ તો કોઈ અહેવાલ મુજબની માહિતી સામે નથી આવી, પરંતુ હાલમાં તો નીતા અંબાણી જે છે એ મુંબઈમાં જ રહેતા હતા. મુંબઈમાંથી જ ધીરુભાઈ અંબાણીના પરિવારના સંપર્કમાં આવે છે અને ત્યારથી જ બંને પરિવાર એકસાથે જોડાય છે અને નીતા અંબાણીના લગ્ન એ જે તે સમયે એમની જે પરંપરાઓ છે એ પ્રમાણે મુકેશ અંબાણી સાથે થાય છે. ત્યારે ઘણા બધા લોકોના મનમાં એ સવાલો હોય છે કે આખરે મુકેશ અંબાણીનું ગામ તો ધીરુભાઈ અંબાણીનું વતન જામનગર હતું, પરંતુ નીતા અંબાણી છે એમનું ગામ કયું છે તો એ પણ આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું છે કે એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં મુંબઈમાં જ એમનો જન્મ થયો હતો. ત્યારે વિશેષ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.